तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपनु गुजरात अपडेट चैनल अंदर। तो दोस्तों, आजना विडियोनी अंदर विविध खेडूत समाचार તેમજ વિવિધ યોજનાઓ તેમજ દેશ અને દુનિયાના હવામાન ખબરના સમાચાર આપવામાં આવ્યા છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી શકે છે। આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 15 જૂને પણ દક્ષિણ ગુજરાત અને 16 જૂને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહતનો અનુભવ થશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદની હવામાન ખબરની વાત કરીએ તો ચોમાસું નબળું, વાવણી ક્યારે થશે? ગુજરાતમાં સમય કરતાં વહેલી ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને તે બાદ નબળું પડી ગયું જતાં હાલ રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમી પડી રહી છે। રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે। જોકે અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે। નવસારી બાદ ચોમાસું નબળું પડ્યું છે, જેથી હજુ વરસાદની રાહ જોવી પડશે। 22 જૂન બાદ ગુજરાતમાં ચોમાસામાં પ્રગતિ આવે અને કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થાય તેવી સંભાવના કરવામાં આવી છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર। ગુજરાતના ખેડૂતો માટે મુખ્ય અને મહત્વના સમાચાર છે। ખેડૂતોને રાજ્ય સરકારની યોજનાનો લાભ મળે તે માટે ખાસ સુવિધા મળી રહી છે। તેઓ માટે 18 જૂનથી આઈ ખેડૂત પોર્ટલ પર ખુલ્લું મૂકવામાં આવનાર છે। 18 જૂનથી 7 દિવસ સુધી ખુલ્લું રહેશે। ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર માહિતી મોકલવાની રહેશે, જેમાં પાણીના ટાંકા, બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટફોન યોજના તેમજ અન્ય યોજનાઓનો લાભ ખેડૂતો મેળવી શકે છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો 2000નો 17મો હપ્તો જાહેર। પીએમ કિસાન લાભાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। આવતા અઠવાડિયે કરોડો ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો જારી કરવામાં આવશે। વાસ્તવમાં સરકારે પીએમ કિસાનના 17મા હપ્તાની તારીખ રિલીઝને અંતિમ સ્વરૂપ આપી દીધું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતા અઠવાડિયે 18 જૂને બનારસથી પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરશે। આ અંતર્ગત 9.3 કરોડ ખેડૂતોને અંદાજે 20,000 કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે। તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજના છે, જેના દ્વારા ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો દેવા માફી અંગે જાહેરાત। ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મોદી સરકારે જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે એમણે કહી દીધું હતું કે 2023 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે। મોદી સરકારે આ વચન આપ્યું હતું। કહેવાય છે કે મોદી સરકારનું વચન ખૂબ જ અનેરું હોય છે। મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। 2023માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું, પરંતુ આ લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં તે પછીનો વિચાર છે, પરંતુ ખેડૂતો માથે દેવું વધી ગયું છે। ગુજરાતના લાખો ખેડૂત મિત્રો દેવાદાર બન્યા છે। ત્યારે હવે દેશમાં ફરી એકવાર મોદી તેમનું વચન પૂરું કરવું જોઈએ કે નહીં તે તમે સરકાર બની છે તો આ વખતે મોદી સરકારે દેવું માફ કરવું જોઈએ કે નહીં તે કોમેન્ટ કરી તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો સરકારે લાગુ કર્યો નવો નિયમ। છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોને કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે।
ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. નવા નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે. બે લગામ બનેલા ભારે વાહનોની રફતાર પર રોક લગાવવા અને અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા પગલું ભરવામાં આવ્યું છે. નવા નિયમો અનુસાર આજથી સમગ્ર નિયમ બદલાઈ જશે. રાજ્યભરની આર વાહનો અને આજથી ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત રહેશે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર. આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 જૂન 2024 હતી, જેને યુઆઈડી દ્વારા 3 મહિના વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી છે. આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવા માહિતી મફતમાં અપડેટ કરવા માંગતા હોય તે 14 સપ્ટેમ્બર 2024 પહેલાં આ કાર્ય કરી શકે છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો તમામ ખેડૂતોને 15,000 રૂપિયાની સહાય. કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે. પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બરથી કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત વ્યાજ દરે કોલ લેટર, ફ્રી બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ વાઉચર અથવા તો ERUPI દ્વારા ટૂલ કિટ પ્રોત્સાહન તરીકે દરેકને 15,000 રૂપિયા પણ મળશે. આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા માટે પ્રથમ તબક્કામાં 1 લાખની લોન આપે છે. બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને 2 લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે. આના પર વ્યાજ દર મહત્તમ 5% રહેશે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે. જ્યારે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કર્યું નથી. પણ જો આધાર અને પાન લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં, સરકારી યોજનાનો લાભ પણ મેળવી શકશો નહીં, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. જો કે લાંબા સમયથી પાન અને આધાર લિંક નહીં તો ગભરાશો નહીં, અત્યારે જ તમે આધાર સાથે પાન કાર્ડ લિંક કરાવી લેજો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પીએમ આવાસ મોદીજીની મોટી જાહેરાત. ત્રીજી વખત વડાપ્રધાન બનતાની સાથે જ મોદીએ પીએમ આવાસ યોજનાને લઈ મોટી જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનોમાંથી 2 કરોડ મકાનોનું નિર્માણ કરવામાં આવશે, જ્યારે 1 કરોડ આવાસોનું નિર્માણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કરવામાં આવશે. જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના એપ્લિકેશન ફોર્મ 2024 ઓનલાઈન કે ઓફલાઈન પણ ભરી શકાશે મિત્રો. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો મોદીજીની નવી સરકારનો નિર્ણય. મોદી કેબિનેટે રવિવારે શપથ લીધા બાદ સોમવારે 2 મહત્વપૂર્ણ નિર્ણય લીધા હતા. આ બંને નિર્ણયો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લેવામાં આવ્યા છે. પ્રથમ મોટા નિર્ણયમાં મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 કરોડ વધારાના મકાનોને મંજૂરી આપવામાં આવશે. તે જ સમયે અન્ય કોઈક મોટો નિર્ણય હેઠળ આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સહાયમાં લગભગ 50%નો વધારો કરવામાં આવી શકે છે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વીમા વગરના વાહન ચાલકો રહેજો સાવધાન. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓના ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનને ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલમાં જવાનો પણ વારો આવી શકે છે. નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ અને વારંવાર ભૂલના કારણે 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ ભારે પડી શકે છે મિત્રો.
તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુટકા અને પાન મસાલા બંધ। તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટકા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે। સરકારનું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુ અને રોગોમાં ઘટાડો થશે। આ પ્રતિબંધ 1 વર્ષ માટે લાગુ રહેશે। તમને જણાવી દઈએ કે ગુટકા અને પાન મસાલામાં તંબાકુ અને નિકોટીન હોય છે, જે શરીર માટે ખૂબ જ ખતરનાક હોય છે મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પશુપાલકોને મળશે 10 લાખ રૂપિયાની લોન। જો તમારી પાસે 5 થી વધારે પશુ છે તો તમે આ પશુપાલન લોન યોજના 2024નો લાભ લઈ શકો છો। આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે। આ લોનની રકમ સીધી જ અરજદારોના બેંકના ખાતામાં મોકલવામાં આવશે। તમે આ રકમનો ઉપયોગ તમારા પોતાના પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો। તમામ વર્ગના લોકો માટે આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેનો લાભ માત્ર એવા લોકોને જ આપવામાં આવશે જેમની પાસે 5 થી વધુ પશુઓ ઉપલબ્ધ છે। આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5% વ્યાજ પર આપવામાં આવશે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો નમો દીદી ડ્રોન યોજના હેઠળ 15,000 રૂપિયાની સહાય। કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે મોદી સરકારે બીજી યોજના શરૂ કરી છે। તેનું નામ નમો ડ્રોન દીદી યોજના છે, જેના હેઠળ સરકાર મહિલાઓને 15,000 રૂપિયા આપી રહી છે। ઉપરાંત મહિલાઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે। મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે આવી યોજનાઓ શરૂ કરી છે। કેન્દ્ર સરકારે વર્ષ 2023માં નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી। ડ્રોન દ્વારા કૃષિ ક્ષેત્રે પણ મહિલાઓ સશક્ત બની રહી છે। આ સાથે તેમને નવી ટેકનોલોજી સાથે ખેતી કરવાની તક પણ મળી ગઈ છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાઓ માટે નવી યોજના ચાલુ। માતૃશક્તિ યોજના। આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી માતાઓને 1000 દિવસ સુધી ન્યુટ્રિશન્સથી ભરપૂર ખોરાક આપવામાં આવશે, જેની અંદર કઠોળ, ખાદ્યતેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે। આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી દૂધ પીવડાવતી માતાઓને 730 દિવસ એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે। આમ કુલ 3 વર્ષ સુધી લાભાર્થીઓને સહાય આપવામાં આવશે। આ યોજના હેઠળ 3 થી 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેતી કરવા મળશે 6 લાખ રૂપિયાની સહાય। ભારત સરકારે અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે। રાજ્યના ખેડૂતો ખેતીવાડી ક્ષેત્રે, બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજી, રીતો વગેરે અપનાવે તે ખૂબ જ જરૂરી છે। ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતલક્ષી અવનવી યોજનાઓ અપનાવી રહી છે, જેને ધ્યાને રાખીને બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના વાવેતર માટે બાગાયતી યોજનાઓ 2024 લાગુ કરવામાં આવી છે। આ યોજનામાંથી ડ્રેગન ફ્રૂટના વાવેતર સહાય યોજના બહાર પાડેલ છે। આ યોજના હેઠળ ખેડૂતોને યુનિટ કોસ્ટ અંદાજિત 6 લાખ હેક્ટર ખર્ચના સહાયની રકમ સામાન્ય જાતિના ખેડૂતોને 50% અથવા તો મહત્તમ 3 લાખ 2 માંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।